ઓકે છે બધા. હાય એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? સ્વાગત છે મારું આ નવા વ્લોગ્સમાં. ભાઈ હું આજે છું વઢવાણના રાણક દેવીના મંદિરે. જે રાણક દેવીનું મંદિર આજે પણ ઇતિહાસની સાક્ષી પૂરે છે. જે અમે આજે વઢવાણમાં આવ્યા છીએ રાણક દેવીના મંદિરે દર્શન કરવા. હું તમને સંપૂર્ણ રાણક દેવીનું મંદિર દેખાડવાનો છું અને તેનો ઇતિહાસ પણ દેખાડવાનો છું. તો આ વિડીયોને જોતા રહેજો તમે એન્ડ સુધી. ભાઈ આ એ જ રાણક દેવીનું મંદિર છે જે પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ જ્યારે જુનાગઢ ઉપર વિજય મેળવવા ગયા ત્યારે રાણક દેવી આ મંદિરે અહીંયા આવીને સતી થઈ ગયા હતા. જ્યારે કહેવાય ને કે જુનાગઢ ઉપર સિદ્ધરાજ જયસિંહે જ્યારે વિજય મેળવ્યો ત્યારે 12 વર્ષ સુધી પડાવ નાખ્યા હતા અને ત્યારે સતી રાણક દેવીને અહીં લાવીને અહીં રાણક દેવી સતી થઈ ગયા હતા. જે આજે પણ એ ઇતિહાસની સાક્ષી પૂરે છે. આ એ જ રાણક દેવી જ્યારે સિદ્ધરાજ જયસિંહ જ્યારે જુનાગઢથી અહીં લાવ્યા અને ત્યારે રાણક દેવીએ આ ભોગાવા નદીમાં પાણી માંગ્યું કે આ ભોગાવામાંથી મને કોઈ પાણી આપ્યો. ત્યારે રાણક દેવીને કોઈ પાણી ન આપ્યું અને રાણક દેવીએ ત્યારે શ્રાપ આપ્યો કે આજ પછી ક્યારેય આ ભોગાવા નદીમાં તમારું પાણી ટકશે નહીં અને જે હાલમાં પણ પાણી ટકતું નથી. આ રાણક દેવી તમે અત્યારે મંદિરમાં અમે જોઈ શકો છો. જે રાણક દેવી અને રાખીંગારનું મસ્તક લઈને રાણક દેવી સતી થઈ ગયેલા હતા. જે આ રાણક દેવીની હજુ પણ હાલમાં મૂર્તિ અહીં બનાવેલી છે. હવે હું તમને દેખાડવાનો છું કે જે જુનાગઢથી વઢવાણ સુધીની ગુફા આવેલી છે જે અંડરગ્રાઉન્ડ છે તે કહેવાય છે. તો આજે હું તમને એ ગુફા દેખાડવાનો છું. ચલો. ઓકે છે બધા. તમે જોઈ શકો છો આ એ જ ગુફા છે જે અહીંથી લઈને ઠેક જુનાગઢ સુધીની ગુફા નીકળે છે અને અત્યારે હાલમાં કદાચ બુરાઈ ગઈ હશે પણ એવી કહેવત છે. તમે જોઈ શકો છો આનું બોર્ડ પણ મારેલું છે. અહીં ભોંયરું નીકળે છે કહેવાય છે. તમે ખાલી આ વડ જો, આ વડ કેટલું મોટું છે ને કેટલા વર્ષો જૂનું હોય છે. તમે જો એના મૂળિયા પણ ઉગીને બીજા થડમાં જતા રહ્યા. તમે ખાલી વડ જો. કહેવાય છે આ વઢવાણને પણ વઢવાણનું જૂનું નામ છે વર્ધમાનપુરી. આ એ પાળિયા છે જે સિદ્ધરાજ જયસિંહ અને રાખેંગાર વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે અહીં વીરગતિ પામ્યા હતા. તે આ બધાય તેમના પાળિયા છે. આ પાળિયો એ પ્રખ્યાત છે જે વીરબાઈ માનો પાળિયો છે. આ બધા અહીં સતી થઈ ગયેલા છે પાળિયા. જે હાડીમાનો પાળિયો છે. ભાઈ અહીંયા તો એવું છે જાણે આમ ભૂલ ભૂલૈયા જેવું છે. ભૂલા પડી જ આવે એવું કેવું ભૂલ ભૂલૈયા હોય ને એવું છે અહીંયા. પણ અહીંયા કહેવાય ને કે અહીંયા બધા શંકર ભગવાનના મંદિર છે અને આનું નકશી કામ પણ ખૂબ જ સારું છે. તમે એકવાર આનું નકશી કામ જોઈ લો. કોતરણી બહુ એવી રીતે કરી છે ને તમે જો સહેજ પણ કંઈ ક્રોસ નથી એવું કોતરણી. હવે ક્યાંથી નીકળવાનું? આ ભૂલ ભૂલૈયા જેવું હેલા. આ જે મંદિર રહ્યું ને એ લોકોનું નકશીકામ ખૂબ જ સરસ છે. કારણ કે હવે એ સમયમાં નહોતી કંઈ આધુનિક ટેકનોલોજી અને એ સમયમાં જે કોતરણી કામ કર્યું છે ભાઈ જોરદાર. હાલમાં પણ હવે ઘણા બધા એવા મકાન છે જે હાલમાં પડી જતા હોય છે. જે 2000ના ભૂકંપમાં પણ ઘણા બધા મકાન પડી ગયા હતા પણ આ એક એવું મંદિર જ્યાં હજુ હાલમાં પણ ટકી રહ્યું છે આ મંદિર. આ
તો બંદર આવી ગયા. હે વાંદરા હે દાયા દેવ. તો ઉપર ચડી ગયા. શું કરો એ બે અહીંયા શરમાઈ ગયા. મારો મારો માં તો માં કહેવાય. ઓ ભાઈ સામે દેખાય તે વઢવાણનો ગેટ અને અંદર આવતા જ આ છે રાણક દેવીનું મંદિર. આ તમે એનું કોતરણી કામ એકવાર જુઓ. હાલમાં લગભગ આવી કોતરણી કોઈ ભાગ્યે જ કરતા હશે, પણ એ સમયમાં આધુનિક ટેકનોલોજી નહોતી છતાંય પણ એવું કોતરણી કામ કર્યું. આ હતું આપણા સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણમાં આવેલું રાણક દેવીનું મંદિર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. અને જો સુરેન્દ્રનગરના હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ નવા બ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત.